અરે આટલામાં તો કોઈ દેખાતું પણ નથી. ક્યાં ગયા છે મારા બધા ભાઈબંધો? આજે નહીં આવ્યા હોય શું? ના ના, એવું તો ના બની શકે, કારણ કે અમને બધા વગર ચાલે, પણ અહીંયા વગર તો ના જ ચાલે. અરે કંઈ વાતો નહીં, એ બધાને મોડું થઈ ગયું છે. ચાલ હું પેલા મંદિરે દર્શન કરતા હોઉં. હે મારા પ્રભુ, હું દરરોજ તમારા મંદિરે આવું છું, પણ આજે તમારી પાસે એક વસ્તુ માગવી છે કે હું જેની યાદોમાં દરરોજ તડપું છું એ વ્યક્તિ જલ્દી મને પાછી મળી જાય, અને હું એને ક્યારેય ખોવા નથી માગતો. બસ મારા પ્રભુ, મારી વાત આટલી સાંભળજો તમે. અરે અશ્વિન, ક્યાં હતો આટલી ઘડા? તો મને લાગ્યું તું અહીંયા બેસવા નથી આવવાનો ને. અરે ભાઈ, બેસવા તો આવું જ ને ભાઈ. અરે તું પેલા એમ કહેતો, આજે તું કેમ ટેન્શનમાં હોય એવું લાગે છે? અરે ભાઈ, મારે શેનું ટેન્શન હોય? હું તો ઓલરેડી સિંગલ છું, અને અમારે શેનું ટેન્શન હોય? આપણે તો ખાલી ઓનલી મોજ જ કરવાની. વાહ ભાઈ વાહ, અંદરથી ઉદાસ અને બહારથી મોજ. ગજબ છે તું તો હો યાર, તારી વાત ના થાય હો. જો ભાઈ, ટેન્શન ક્યારે હોય? જ્યારે કોકની યાદમાં, ન કે કોકની ફરિયાદમાં. ન કે અમારે ક્યારે ટેન્શન ના હોય, ના અંદરથી કે ના બહારથી. આહો, સાચું કીધું તે હો. તું જ એક મારી લાગણીનો શબ્દ સમજતો હોય, બાકી બીજા બધા તો એમ જ હોય છે. બાકી બીજા ઉપર કોઈ ઉપર ભરોસો નહીં કરવાનો. અરે ભાઈ, તું ખોટો એની યાદમાં આટલો હેરાન થાય છે. તને ખબર તો છે ને એ તને નથી મળવાની, તો એ શું લેવા તું ખોટો એની પ્રેમમાં આટલો તડપે છે? કારણ કે આપણે એમના માટે ગમે તેટલું કરીએ તો ક્યાં એમને ખબર જ પડે છે કઈ. ભાઈ, તને આ બધું ના સમજાય. તું આનાથી બહુ વધારે દૂર છે, તને તો નહીં જ સમજાય. અરે ભાઈ, મને એ નથી સમજાતું કે પ્રેમ એટલે શું, અને એ પ્રેમમાં શું હોય એવું. અરે પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં. પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં. પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં. ઉતરી ગયા ઘણા ભાઈ, જિંદગી રંગમાં રોડાઈ ગઈ. અરે ભાઈ, હવે બંધ થા ને, મારે નથી જાણવું, મને સમજાઈ ગયું હવે. જો ભાઈ, હજી તને કોઈ સાથે પ્રેમ નથી થયો ને, એટલે તને નહીં સમજાય. બધું સમજાય છે મને, ગમે તેવો પ્રેમ રહ્યો, પણ તારી જેમ ગાંડો ના થઈ જાય. અરે પ્રેમની વાતો ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે. આ પ્રેમની વાતો, અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે. અને જાણે પ્રેમી લાય જીવ હૈડાના. આ પ્રેમ હઠીલા ખાડ હંફાવે. અરે ભાઈ બસ હવે, પગે લાગુ તને, નથી સાંભળી તારી પ્રેમની વાતો હવે. હા બોલ ભાઈ. બસ આયો થોડી વારમાં. પેક ભરીને તૈયાર રાખ. સારું ચલ, હું જાઉં છું પેક મારવા. થી મળું હું પાછો આવીને હો. અરે ભાઈ, આજે નથી જાવું દારૂ પીવા, પ્લીઝ, તને મારા સમ છે. જો આજે તું દારૂ પીવા જોતો. અરે ભાઈ, તું મને રોકવાનો પ્રયત્ન ના કરીશ, કારણ કે મારી જીદ આગળ કોઈનો જીવ પણ નાનો પડે છે. હાલ હું જાઉં છું. અરે ભાઈ, તું પણ સાંભળ, જ્યારે તું પાછો આવીશ તારે આ તારો દોસ્ત નહીં હોય. અરે તું આવી ગયો, તારી અમે રાહ જોઈને જ બેઠા હતા. તારો પેક પણ તૈયાર છે. नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. ना पीना हराम है ना पिलाना हराम है, पीने के बाद होश में आना हराम है भाई.
અરે નખરા કર્યા વગરનો સાનો માનો પી રે ને. ઓહો, આજે તો જમાવટ છે હો બાકી. આવો ત્યારે પી નાખીએ. અલ્યા પણ બરોબર ના બનાયો કેમ? અરે બીજો પણ પી નાખ ને આની ઉપર, મોજે મોજ થઈ જશે. એ મને રેવા દો. તો તે કરી નાખ્યું. અરે એમ ના કરાય, તને તારી જાનુડી ના સમજ. તો તે કાનુડીની કસમ આલી દીધી એટલે પી લઉં છું કે હવે નથી હાલે હો. એક વેક લે, આ બીજા પછી કેમ લાગે છે? હવે મજા આવે છે ને? લ્યા રેવા દે ને હવે. ઓ જાઉં છું ઘરે. આમ છે થોડું મારે પીશું કા. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. એ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. હો જેર પીડા મેં તો જાણી રે જાણી, જેર પીડા મેં તો જાણી રે જાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. એ આ અરવિંદ ક્યાં ગયો? દેખાતો પણ નથી. હમણાં જ એની હું સાથે બેઠો હતો. અરે એ ભાઈ, તે અરવિંદને આટલામાં ક્યાં જોયો હતો? હા, હમણાં જ બેઠો તો મારી સાથે અહીંયા. તો ક્યાં ગયો એ અત્યારે? એ પેલા રેલવાળા રસ્તે જતો હતો અને મને કહેતો ગયો કે હું મળવા જાઉં છું. ખબર ના પડે શું કામ જવા દીધો એને ત્યાં? અરે મેં તો એને ઘણો સમજાવ્યો પણ એ તો માને જ નહીં. તારે ના ના પાડવી જોઈએ. સારો રેલવાળા રસ્તે ગયો છે ને? બજાર બોલાવે એ ટોણા બીત તો આવે, બજાર બોલાવે એ ટોણા બીત તો આવે, એ કોઈના બાપ ટોણો માને એ નક્કી મારો મામા તું આવે. એ બજાર બોલાવે એ ટોણા બીત તો આવે, બજાર બોલાવે એ ટોણા બીત તો આવે, અરવિંદ શું થયું તને? અરવિંદ શું થયું તને? અરવિંદ શું થયું તને? મારા દોસ્ત તે શું આ કરી નાખ્યું? એકવાર તો આંખ ખોલ મારા દોસ્ત. અરવિંદ એકવાર તો તારી આંખ ખોલ. અરે શું થયું? હવે તું જ વિચાર કે પાછળથી પસ્તાવો કરે હવે કોઈ ફાયદો નથી. જો મારું કેવું સમજી ગયો હોત તો શું વાંધો હતો? હવે હું આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. એકવાર તો ખોલ તારી આંખ. અરે સોરી મારા ભાઈ, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ મારી ભૂલનું એક જ કારણ હતું. તેની યાદોમાં મારો કંઈ ભાન જ નહોતો રહ્યો. પણ તું ક્યાં છે મારા ભાઈ? પાછો આવી જા, પાછો આવી જા, પાછો આવી જા. અરે ભાઈ, મને કાંઈ નથી થયું. હું તો ખાલી બસ તને સમજાવવા માંગતો હતો કે તું દારૂ પીવાનું છોડી દે. પણ છતાં તું મારું કંઈ માન્યો નહીં અને દારૂ પીવા ચાલ્યો ગયો. પછી મેં એક પ્લાન બનાવ્યો. પછી શું થયું તું સાંભળ. અરે ભાઈ, મારું એક કામ કર ને તું. અરે ભાઈ બોલ ને, શું કામ હતું? અશ્વિન અહીંયા આવે અને કંઈ પૂછે તો એને એમ કહેજે કે અરવિંદ રેલવે ફાટક બાજુ જતો હતો. હા ભાઈ, કાંઈ વાંધો નહીં.
અને આવી રીતે મને વિશ્વાસ હતો કે તું મારી પાછળ જરૂર આવીશ. અરે વાહ મારા યાર વાહ, ખૂબ ખૂબ આભાર તારો. તે મને વ્યસન છોડવા માટે કેવડો મોટો પ્લાન બનાવ્યો તે. હું તને પ્રોમિસ આપું છું કે ક્યારેય દારૂ નહીં પીવું. જો તને એક દોસ્ત તરીકે સલાહ આપું તો આપણી જિંદગીમાં છોકરી આવે અને જાય, પણ તું તારા મા બાપનું વિચાર. એ તારી જિંદગીમાં એક જ વાર આવે છે, એટલે તું સમજ, એનાથી વધારે આપણને કોઈ પ્રેમ જ ના કરે. અને પ્રેમની વ્યાખ્યા તો મને પહેલેથી જ ખબર હતી, પણ હું તારી પાસે જાણવા માંગતો હતો. પણ તું તો મારું સમજોય નહીં, અને તું 2 કોડીની છોકરી સાથે પાગલ થઈ ગયો. ભાઈ માફ કરી દે મને. હવે મને સમજાઈ ગયું કે આપણા મા બાપથી મોટું ભગવાન પણ નથી. અને હું ક્યારે હવે દારૂનું વ્યસન નહીં કરું. હું તને દોસ્ત તરીકે એક પ્રોમિસ આપું છું. દારૂ શું પણ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરું. અને તે મને સમજાયું એ બધું સાચું છે. બસ ટ્રેન અને છોકરી આવે અને જાય એવા સાચા ભાઈબંધ ના ભૂલાય. નહીં પણ મારું દર્પણ છે, મારો જીવ કાઢી નાખો જાને દર્પણ છે. લોહીનું નહીં લાગણીનું હદ બનાશે, લોહીનું નહીં લાગણીનું હદ બનાશે. જીવ કાઢી નાખો જાને